અમદાવાદમાં પાલડી વિસ્તારમાં એક ફ્લેટમાંથી કરોડોનું સોનું અને લાખોની રોકડ રકમ મળી આવી છે। આ બાબતે સ્ટેટ એજન્સીએ તપાસ કરી હતી। આ સોનું અને રોકડ જેનું છે તેવા મેઘ શાહ બનાસકાંઠાના જેતળા ગામનો રહેવાસી છે। જેતળા ગામના રહેવાસીઓ આ મેઘ શાહને લઈ જે વાત કરી તેમાં સૌ કોઈ ચોંકી ઉઠ્યા। પાડોશીઓ અને ગ્રામજનોનું કહેવું છે કે મેઘ શાહ અને તેમનો પરિવાર ઘણીવાર ગામમાં આવતા હોય છે, જેઓ એક સાદગીથી જીવન જીવતા હતા। તેમને જોઈને કે તેમના વ્યવહારમાં ક્યારે પણ ન લાગ્યું કે તેમની પાસે આટલી સંપત્તિ હશે। આ સિવાય પાડોશીઓનું કહેવું છે કે ગામના વિકાસ કાર્યો, ગૌશાળા હોય કે કોઈ મંદિરનો કાર્યક્રમ હોય તેઓ તેમાં દાન આપતા હોય છે। એટલું જ નહીં, ગામમાં કોઈ પણ વ્યક્તિને આર્થિક મદદની જરૂર હોય તો મેઘ શાહનો પરિવાર મદદ માટે આગળ આવતો હોય છે। ગ્રામજનોનું માનીએ તો ગામમાં મેઘ શાહ કે તેમના પરિવાર કોઈ જ પ્રકારની સંપત્તિ નથી ધરાવતા। આવતા હતા એ લોકો ગામના છે અને ગામમાં એકદમ સોબર સાદગી ભર્યું જીવન જીવે છે અને સારી રીતે જીવે છે। બધા લોકો સાથે હળી મળીને રહે છે। ગામમાં સારા ઉપયોગ કાર્યમાં કામ કરે છે। ગામના ગૌશાળામાં પણ એમને એક શેડ બનાવ્યો છે। પછી લોકો સાથે સારું વર્તન છે એમનું। ના, એમને કોઈ અત્યારે મિલકત છે જ નહીં, મિલકત નથી, એમનું મકાન નથી, એમનું પોતાનું મકાન બી નથી એમનું જાણવા મળ્યું। ત્યાં અમારા ગામમાં એમનું મકાન જ નથી। હોય તો વર્ષોથી રહે, એમનો જન્મભૂમિ આવેલી છે। એમને કઈ મિલકત, મકાન, જમીન કે આવું કઈ પ્લોટ કઈ આવેલું હોય? ના, જેતડામાં મહેન્દ્રભાઈના નામનો કે મેઘના નામનો કોઈ પ્લોટ કે કોઈ મિલકત કે કોઈ મકાન કે એમના નામનો કોઈ છે જ નહીં જેતડા। કેટલા સમય પહેલા છેલ્લા અહીંયા આવેલા? આયાને આ વાણિયાની આ ભાઈ અમને ભગવાનની પ્રતિષ્ઠા છે, એમને લગભગ 12 મહિના થયા સુધી આવ્યા હતા। તો એ લોકો આવે તો ક્યાં રોકાતા હતા? કઈ રીતનું આવે તો એમના ભાઈ એમના કાકાનું મકાન છે, સેવંતીલાલના મકાનમાં રોકાતા। અને બીજું મારું આજુબાજુનું મકાન છે, મારો પાડોશી છે, એ મારા મકાનમાં રોકાય। કઈ રીતનું એ લોકોનું વર્તન હતું? વર્તન બહુ એમનું સારું અને સ્વાભાવિક વર્તન। આટલા બધા પૈસા, રૂપિયા છે એનું દેખાડો જેતડાની અંદર? અમને કોઈ આના દેખાડો રૂપિયાની કોઈને ખબર જ નથી પડી આટલા રૂપિયા છે કે આવો દેખાડો બીજો કોઈ નહીં। સાદી ગાડી લઈને આવતા। મેઘના દાદા અમૃતલાલ એમના સુધી મારા દાદાનો સંબંધ હતો ત્યાં સુધી હું જાણું છું કે મેઘ જોડે આટલું સોનું નીકળ્યું એ અમને આજ ખબર પડી છે। એમનો રૂપિયો હતો એવું તો કોઈ દેખાવ એમનામાં આજ સુધી દેખાયો નથી, કારણ કે સાદું જીવન એવું જીવતા અને ગામમાં આવતા તો સાદી રીતે રહેતા। એટલે આ પણ અમને પણ જોઈને આ નવાઈ લાગી કે આ રૂપિયો હકીકતમાં શું છે શું નથી એ પણ અમને ખબર નથી। મારે તો જૂના પાડોશી છે, હું એક જ મેડલામાં રહેતો હતો, પણ મેં તો એમના માટે સાદાઈ શેઠથી આજ દાડા સુધી એની સાદાઈ જ છે। એમના વર્ષોથી એમના ડોહો સુખી હતા। ગરીબો માટે, કોઈ મજૂરીઓ માટે મદદરૂપ થતા અને આદત હોય છે। અમને ગૌશાળામાં હમણાં આવ્યા હતા તે 5 લાખ રૂપિયા શેડ આલ્યો, બીજી ઘાસચારા માટે કોઈ જરૂર હોય કીધો, ગામની મુલાકાત લે છે અને મહિને 2 મહિને આવે એટલે અમને